ચેનલ ઓફ વડોદરા। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં પણ ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જય સોમનાથ ભારત માતા કી જયના નાદ સાથે ઉજવણીમાં સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાકર્મીઓ અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરને કેસરી સફેદ અને લીલી રોશનીથી તિરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું। શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી તિરંગા દર્શન સર્જવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે જ રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું। શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી। શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જે.ડી. પરમાર સાહેબના હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કરાયું હતું। આ સમયે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયો હતો। भारत माता की जय सोमनाथ। सभी उपस्थित हमारे सम्माननीय इस प्रसंग के अतिथिगण, आज का शुभ दिन हमारे लिए बहुत गौरव का दिन है। 15 अगस्त 1927 में जो भारत स्वतंत्र हुआ और प्रथम राष्ट्रध्वज लाल किले के ऊपर लहराया गया, उस प्रसंग की स्मृति में आज हम ध्वजवंदन कर रहे हैं। આજનો દિવસ આપણા માટે